વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રૂપા રેલ બિલ્ડર દ્વારા દબાણનો મામલો પ્રકાશમાં આવ્યો છે। રૂપા રેલ કાંસ પર બિલ્ડર દ્વારા દબાણનો મામલો હાલ સામે આવ્યો છે, જ્યાં સુંદરમ અને દર્શનમ બિલ્ડર દ્વારા કાંસ પર દબાણ કરવામાં આવ્યું હતું। તો કાંસ પર દબાણના કારણે વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જાય છે, સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। નાગરિકો સાથે સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તો ધારાસભ્ય યોગેશ પટેલે આ મામલે નિવેદન આપ્યું છે। શું કહો યોગેશભાઈ, કાંસ પર ફરીથી દબાણ થયું છે, વારંવાર દબાણ થયું છે અને તંત્ર ગાંઠતું નથી? ના, એટલે દંતેશ્વરમાં જે દર્શનમ છે સાઈડ, એની બાજુમાં એની સાઈડ ચાલે છે, જે પહેલા આપણે જે આખો કાંસ હતો એ ખાલી કરાયેલો એની આગળના ભાગમાં, પણ આ કાંસને અડીને કાંસવાળો જે રસ્તો છે એ 18 મીટરનો છે, અને કાંસને અડીને એટલે 18 મીટરની જગ્યાની અંદર 3 બિલ્ડરોએ પતરા માર્યા છે, એવું આજે સવારે મને જ્યારે અમે મિટિંગ કરી માજલપુરની આજે સવારે, ત્યારે ત્યાંના કોર્પોરેટરોનું કહેવું હતું, તેના પ્રમુખનું બી કહેવું હતું, એટલે મેં તંત્રને અધિકારીઓ સાથે બી આજે મિટિંગ કરી છે સવારે, ને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે પતરા હટાવી દો, અને 18 મીટરના રોડનું માર્કિંગ કર્યા પછી એ લોકો પતરા મારે, એટલે રોડ પછી બી એનું માર્જિન છોડીને પતરા મારે,